વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। સિનોર પાસે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાર ઝાડમાં ઘૂસી જતા એકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું। વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાં પોઈચા નીલકંઠ ધામના દર્શનાર્થે જઈ રહેલા સુરતના એક પરિવારની કાર બાવરિયા ગામ નજીક ગંભીર અકસ્માતનો ભોગ બની હતી। કાર બાવળના ઝાડ સાથે ધડાકાભેર અથડાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારના અન્ય 6 સભ્યો ઘાયલ થયા હતા। ઘટનાની જાણ થતાં સિનોર પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના નાનજીભાઈ ગલાણી પોતાના પરિવાર સાથે પોઈચા સ્થિત નીલકંઠ ધામના દર્શનાર્થે કારમાં જઈ રહ્યા હતા। દરમિયાન સિનોર તાલુકાના ઉત્તરાજ અને બાવરિયા ગામ વચ્ચે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ પરથી ઉતરી જઈ બાવળના ઝાડ સાથે જોરદાર અથડાઈ હતી। અકસ્માતમાં નાનજીભાઈ ગલાણીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પુત્ર પરેશભાઈ, પુત્રવધુ માયાબેન 6 વર્ષનો હરિકૃષ્ણ, 8 વર્ષની દેવિકા, દક્ષાબેન અને ભાણિયા નેવિલ સહિત કુલ 6 લોકો ઘાયલ થયા હતા। ઘટનાની જાણ થતાં સિનોર પોલીસ તથા 108 ઇમરજન્સી સેવા સ્થળ પર પહોંચી હતી। ઘાયલોને તાત્કાલિક સારવાર માટે મોટા ફોફળિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે મૃતક નાનજીભાઈ ગલાણીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો। આ અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। સિનોર પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ। અમે બાવળિયાના રહેવાસીઓ છે। આ અવનર એક્સિડન્ટ થયા કરે છે। અહીંયા આગળ અમારા ગામના પણ 2-3 જણને વાગ્યું છે। જે આ રોડ તો બનાવ્યો અમારી માટે બહુ સારી વસ્તુ છે, રોડ બનાવ્યો એ, પણ એની જોડે જોડે બીજું એક કામ એવું કર્યું કે રોડની ધાર જે પૂરી છે ને એની પર મોટા મેન્ટલથી પૂરી છે। પ્લસ રોડની ધાર જે વખતે બનાવ્યો રોડ તે વખતે સાફ પણ નહીં કરી। રોડ બનાવીને ખાલી જતા રહ્યા છે પાથરી આપીને, પણ રોડ પર એટલા મેન્ટલ છે। અત્યારે પણ એક કાકાનું અવસાન થયું છે અહીંયા આગળ, અને એ આ પથ્થર પર ગાડી ચડી જવાના કારણથી કાકાનું અવસાન થયું છે। ગાડી જો અંદર તમે જોઈ શકો છો કે કેટલી ડેમેજ થઈ છે। 7 જણ હતા, 7 સિરિયસ છે। અત્યારે પથ્થર એટલા મોટા છે। અમારું એવું કેવું છે કે આ પથ્થર ખહેડીને કંઈક માટી કે એવું કંઈક પૂર્યું હોત તો પણ ચાલતું, અને આજુબાજુની ધારો અવનવર કહીએ છીએ અમે તો પણ સાફ નહીં થઈ રહી। બાવળિયા ગામ છે। મારું નામ વિક્રાંતસિંહ ચૌહાણ।